સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગરના નવીન સર્કિટ હાઉસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને સમર્પિત પદયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગ 10 હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સાંસદ, ભાજપ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સ્વાભિમાન માટે આપેલું યોગદાન અવિસ્મરણીય છે અને એ જ ભાવનાને જન જન સુધી પહોંચાડવા માટે સાબરકાંઠા જિલ્લામાં 16 થી 22 નવેમ્બર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક દરમિયાન પદયાત્રાના રૂટ અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી। આ સંદેશ આપવા માટે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને અખંડ બનાવવા માટે અને એમની જે અખંડિતતા ભારતને બનાવવા માટે જે રાખી હતી એને જનતા સુધી પહોંચાડવા માટે યુવાનોમાં જાગૃતતા આવે અને એના માટે તેને પદયાત્રા યોજાય છે। ત્યારે સૌને અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે કે આ પદયાત્રામાં સૌ સારી સંખ્યામાં જોડાય અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશે જાણે અને સરદાર સાહેબનું સપનું જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું હતું એ આપણે યાદ કરીએ અને એમને જે કરેલા કર્મો છે એ નવયુવાન પેઢી જાણે અને એના થકી ભારત વિકસિત થાય અને રાષ્ટ્રનું એક સારું નિર્માણ થાય અને વિકસિત ભારતનું સપનું છે અને સંકલ્પ છે એ પૂર્ણ થાય એ આશયથી આજે અમે સૌ ભેગા થઈ અને આપણી સાથે એક સંવાદ યોજ્યો હતો અને એમાં સૌ સારી સંખ્યામાં ઉપસ્થિત હતા। તો સૌને મારી વિનંતી છે અને સૌ જનતાને પણ નમ્ર અપીલ પણ છે કે આ સારી સંખ્યામાં જોડાય અને એમાં ભાગ લે। આજે સૌને ભગવદ્ ગીતાના પુસ્તકનું પણ અમે વિતરણ કર્યું છે। ભગવદ્ ગીતાનું પુસ્તક ખાલી આપણે હાથમાં લઈએ તો એક ભક્તિભાવ આપણામાં એક પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે, એના માટે થઈને મેં પુસ્તકનું પણ વિતરણ કર્યું છે। સૌને મારા નમસ્કાર। સૌ આ યાત્રામાં સારી સંખ્યામાં જોડાઓ અને સરદાર સાહેબના જીવન વિશે જાણો એવી